दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। चक दे गिंडिया, चक दे गिंडिया, चक दे गिंडिया, चक दे गिंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। Good morning students. How are you? મજા આવતા? I hope કે તમે બધા safe and sound હશો, ખરે આનંદમાં હશો, બરોબર? લાસ્ટ લેક્ચરની અંદર we have started unit 6 read one strike against war, a speech delivered by Helen Keller. 1916 5 જાન્યુઆરી ડેલ કાર્નેગી હોલ ન્યુયોર્ક સિટીની અંદર જે આપણને હેલન કેલરે જે સ્પીચ આપી હતી એ સ્પીચ અહીં આપણને આપવામાં આવી છે, ઇન વિચ કે જેમાં હેલન કેલરે છે એ હાઉ ધ ઓથોરિટીઝ એક્સપ્લોઇટેડ ધ વર્કર્સ, કેવી રીતે વર્કર્સનું શોષણ કર્યું, એકચ્યુઅલી કર્યું નહીં પણ કરી રહ્યા છે આજની તારીખે પણ એ વસ્તુ ધ સેમ ઇઝ એપ્લિકેબલ ઇન ઇન્ડિયા ઓલ્સો, ભારતની અંદર પણ આજની તારીખે એ જ વસ્તુ જે જર્મનની અંદર કે જે ઇંગ્લેન્ડની અંદર ન્યુયોર્કની અંદર જે અન્ય દેશોમાં થતી હતી એવી જ વસ્તુ આજની તારીખે ભારતમાં પણ થાય છે। એટલે આમ તો જોઈએ તો આ ભૂતકાળમાં ડિલિવર કરેલી સ્પીચ આજની તારીખે પણ એટલી જ જે છે એ લાગુ પડે છે। તો કઈ રીતે એ વર્કર્સ છે when they try to complain, જ્યારે તેઓ કમ્પ્લેન કરવાની કોશિશ કરે છે, they raise their voice against injustice, against exploitation, એના વિરુદ્ધ જ્યારે સ્વર ઉચકે છે ત્યારે જે ઓથોરિટી ઉપર બેઠેલા લોકો છે, જે મિલ માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, સત્તાધારી લોકો છે, એ કેવી રીતે આ જે વર્કર્સ છે એના અવાજને ચાલાકીપૂર્વક પોતાની જે વાતો છે એમાં ભોળવીને ભાષણબાજી કરીને કેવી રીતે વર્કર્સને છેતરી લે છે, એની ડિમાન્ડ છે, એની માંગણીઓ છે, એનો જે વિરોધ છે એમાંથી કેવી રીતે એને દૂર કરે છે એના વિશે વાત આમાં કરી છે, બરાબર? જોઈએ આપણે આગળ શું કહે છે હેલન કેલર વધારામાં। ધ ક્લેવર વન્સ, પેજ નંબર 62 પેરેગ્રાફ નંબર 3, પેજ નંબર 62 પેરેગ્રાફ નંબર 3, ધ ક્લેવર વન્સ. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones એટલે કે જે ચતુર લોકો છે, સાણા લોકો છે, high up in the high ઊંચા પોસ્ટ ઉપર, high places, જે ઊંચી પોસ્ટ ઉપર ઊંચા સ્થાન પર બેસેલા છે એ જાણે છે they know how childish and silly the workers are. જે કામદારો છે એ કેટલા ચાઇલ્ડિશ એટલે બાલિશ છે, બાળક બુદ્ધિના છે, એન્ડ સિલી એ મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, તેઓ જાણે છે કે if the government, જો સરકાર dresses them up in khaki, સરકાર તેમને ખાખી પોશાક પહેરાવી દે છે, and gives them a rifle, તેમને રાઇફલ આપે છે, and starts them off, start off એટલે કે મોકલી આપો, starts them off with a band and waving banners,
બેન્ડ અને ધજા પતાકા સાથે જે તેમને મોકલી આપે છે, they will go forward to fight valiantly for their own enemies. They will go forward, તેઓ આગળ વધશે, to fight, લડવા માટે, valiantly, બહાદુરીપૂર્વક, for their own enemy, તેમના પોતાના જ એનિમી એટલે કે દુશ્મનો માટે. મતલબ શું કહે છે? એલન કેલર એમ કહે છે કે વર્કર્સ છે એકચ્યુઅલી છે ભોળાવાળા, સીધા સાદા છે એવું કહી શકીએ, પણ જે ઓથોરિટી હાઈ અપ, જે ઊંચા સ્થાન પર બેઠેલા જે ચતુર લોકો છે, શાણા લોકો છે, રાજકારણી સ્ટેટમેન્ટ એ લોકો છે તે સમજે છે કે આ કામદારો છે તો ચાઇલ્ડિશ છે, એ બાળક બુદ્ધિના છે, સિલી છે, મૂર્ખા છે, અને જો તેમને ખાખી પોશાક પહેરાવી દેવામાં આવે, રાઇફલ આપી દેવામાં આવે, બરાબર છે, અને તેમને સરહદ પર બેન્ડ વાજા અને બેનર્સ સાથે મોકલી દેવામાં આવે તો તેઓ પણ આગળ જશે, સરહદ પર જશે, લડવા માટે જશે. કોના માટે? તો કે તેમના દુશ્મનો માટે. તેમના દુશ્મનો કોણ છે? they know very well that their enemies are the owners of mills and factories. that means high authority પર જે પર્સન્સ છે, ઓથોરિટી પર્સન્સ છે, એ લોકો એમના દુશ્મન છે, અને એના રક્ષણ માટે તે સરહદ ઉપર લડવા જશે. જે મિલ માલિકો છે, પૈસાદાર છે, એ ઉદ્યોગપતિઓ છે, બરાબર છે, એ લોકો ક્યારે લડવા જવાના નથી, એ તો ઘરે બેસે છે અને મોકલે છે કોને? આ જે વર્કર્સ છે, કામદારો છે, એ જાય છે. કોના માટે જાય છે? પોતાના માટે નહીં. કામદારોનું તો આમે શોષણ છે, એ પોતાના માટે લડવા માટે નથી જતા, પણ લડવા માટે કોના માટે જાય છે? તો કે એના જે દુશ્મનો, એના જે માલિકો છે એના માટે. માલિકો શહેરની અંદર બેસીને, ઘરમાં બેસીને આરામથી મોજ કરે છે, અને એના વતી કામદારો છે લડવા જાય છે. એટલે એલન કેલર એમ કહે છે કે તેઓ વોલન્ટલી, બહાદુરીપૂર્વક ગો ફોર્થ, તેઓ આગળ વધશે, લડવા માટે જશે. કોના માટે? ફોર ધેર ઓન એનિમીઝ, તેમના પોતાના દુશ્મનો માટે. They are taught that, તેઓને શીખવવામાં આવે છે કે brave men die for their country's honor. brave men, જે બહાદુર લોકો છે, die, મૃત્યુ પામે છે, die for એટલે ના માટે બલિદાન આપવું, ના માટે મૃત્યુ પામવું. die for their country's honor, તેમના દેશના માન માટે, તેમના દેશના સન્માન માટે તેઓ બલિદાન આપે છે. What a price to pay for a vague idea. The lives of millions of young men, other millions crippled and blinded for life. Existence made horrible for still more billions of human beings. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. લાંબા વાક્યો વાપર્યા છે. ફંક્શન આ થાય છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. એકથી વધારે વાક્યો, એકથી વધારે સંયોજકોનો ઉપયોગ કરીને જોડવામાં આવ્યા હોય. માત્ર એક જ સંયોજકનો ઉપયોગ થયો હોય તો એ છે ઇન્ફોર્મેશન, ગેટિંગ ઇન્ફોર્મેશન, એક્સપ્રેસિંગ, શોઈંગ ઇન્ફોર્મેશન, એ ફંક્શન થાય છે. પણ એકથી વધારે વાક્યો છે, એકથી વધારે સંયોજકોનો ઉપયોગ કરી અને સળંગ વાક્ય બનાવવામાં આવ્યું હોય તેને કહેવાય છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ. ફંક્શનનું નામ છે. અહીંયા ઘણા બધા સંયોજકો એક સાથે ભેગા મળીને લાંબુ વાક્ય બનાવવા પડશે, એટલે ફંક્શન છે આમાં સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. they are taught that, that છે સંયોજક આવ્યું છે. they are taught, તેમને શીખવવામાં આવે છે કે brave men die for their country's honors, તેમના જે બહાદુર માણસો છે એ દેશના માન માટે, સન્માન માટે મૃત્યુ પામે છે, બલિદાન આપે છે. What a price to pay for a vague idea. Vague એટલે કે તથ્યહીન, ક્ષુલ્લક એને કહી શકીએ, બરાબર. તો એક તથ્યહીન એવો એક વિચાર છે, એના માટે what a price to pay for, કેટલી કિંમત ચૂકવવી પડે છે. પ્રાઇસ એટલે કિંમત, ટુ પે ફોર, પે એટલે ચૂકવવું, ફોર એટલે ના માટે. The lives of millions of young men, લાખો યુવાન માણસોની જિંદગી. Other millions crippled and blinded for life, બીજા લાખો લોકો ક્રિપલ્ડ, એ હાથ પગ વગરના થઈ જાય છે, અપંગ થઈ જાય છે, અને બ્લાઇન્ડેડ, આંધળા થઈ જાય છે, ફોર લાઈફ, જીવન માટે, આજીવન.
Existence made horrible. Existence એટલે કે અસ્તિત્વ. Made horrible for still more millions of human beings. હજી પણ લાખો માણસનું અસ્તિત્વ made horrible જોખમમાં મુકાઈ જાય છે, ભયમાં મુકાઈ જાય છે. The achievement and legacy of generations swept away in a moment. Achievement સિદ્ધિઓ, જે સિદ્ધિ છે, and legacy વારસો, અસ્મિતા of generations પેઢીઓ swept away નેસ્ત નાબૂદ થઈ જાય છે. swept away in a moment એક જ ક્ષણની, and nobody better off. અને આનાથી કોઈનું કલ્યાણ નથી થતું. better off, nobody better off for all the miseries. અને આ બધા જ દુઃખ છે, આ બધા જે આપદાઓ છે, એનાથી nobody better off, કોઈનું કલ્યાણ નથી. મતલબ શું કહે છે કે યુદ્ધ થાય છે, યુદ્ધ કરવા માટે, લડવા માટે જે લોકો જાય છે એને કહેવામાં આવે છે અને સમજાવવામાં આવે છે. શું સમજાવવામાં આવે છે કે ભાઈ તમારો દેશ છે એ જોખમમાં છે. તમે તો પેટ્રિયટ્સ, યુ આર પેટ્રિયટ્સ, તમે તો દેશભક્તો છો, તમારે તો દેશ માટે મરવું જોઈએ, દેશ માટે તમારે જાન કુરબાન કરવી જોઈએ. આવી વાતો મિથ્યાભિમાની, મિથ્યા ખોટી વોગ, એ વાતોથી તેને પ્રેરિત કરીને એ લોકોને લડવા માટે મોકલી દેવામાં આવે છે. અને કામદાર જે વર્કર્સ છે લડવા માટે જાય છે, યુદ્ધ માટે જાય છે. અને આ એક નજીવો એવો વિચાર છે, વોગ આઈડિયા. એની કિંમત શું ચૂકવવી પડે છે? એની કિંમત એ ચૂકવવી પડે છે કે લાખો લોકો છે તે ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ, ક્રિપલ્ડ એટલે કે અપંગ થઈ જાય છે. યુદ્ધ થાય છે, યુદ્ધની અંદર લાખો નિર્દોષ લોકો છે એ કેવા થઈ જાય છે? અપંગ, આંધળા, કાયમીને માટે થઈ જાય છે. લાખો લોકોનું જે અસ્તિત્વ છે જોખમમાં મુકાય છે. આજની તારીખે પણ આપણને ખબર છે કે હિરોશીમામાં જે અણુબોમ્બ ફેંક્યો હતો અને એ યુદ્ધને કારણે આજની તારીખે એ લોકોનું અસ્તિત્વ જોખમમાં છે. આજની તારીખે અપંગ, અપાહિજ લોકો જન્મે છે તો યુદ્ધના કારણે છે. તો યુદ્ધ છે એનાથી કોઈ ફાયદો થતો નથી. લાખો લોકોનું અસ્તિત્વ છે તે જોખમમાં મુકાઈ જાય છે. હજારો લોકો છે એ અપંગ બની જાય છે, કાયમીને માટે આંધળા બની જાય છે. યુવાન લોકો છે એની જિંદગીઓ હોમાઈ જાય છે. આ એનું એક કિંમત ચૂકવવી પડે છે. અને જે પેઢીઓથી, જનરેશન્સ પેઢીઓથી જે અચીવમેન્ટ, સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય છે, દેશનો વિકાસ કર્યો હોય છે, નવા નવા બ્રિજીસ, ડેમ્સ બનાવ્યા હોય છે, બરાબર છે, કંઈક રિફાઇનરીઓ હોય છે, મોટા મોટા કારખાનાઓ હોય છે, આ બધી જે સિદ્ધિઓ છે, પાવર પ્લાન્ટ, આ બધી સિદ્ધિઓ છે એ એક જ ક્ષણની અંદર નેસ્ત નાબૂદ થઈ જાય છે. એ સ્વેપ્ટ અવે લેગેસી છે, વારસો છે, ઐતિહાસિક વારસો હોય છે, ઐતિહાસિક ઇમારતો હોય છે, આ બધું આપણો વારસો છે, લેગેસી. પેઢીઓથી તેને સચવેલો રાખ્યો હોય છે, યુદ્ધમાં નાશ પામે છે. ક્ષણમાં, ઇન અ મોમેન્ટ, સ્વેપ્ટ અવે, નાશ પામી જાય છે. અને પાછું શું છે? એન્ડ નોબડી બેટર ફોર ઓલ ધ મિઝરી. આ બધા જ જે આપદાઓ છે, આ દુઃખો છે, એનાથી કોઈનું કલ્યાણ તો થતું જ નથી. યુદ્ધથી કોઈનું કલ્યાણ થતું. This terrible sacrifice would be comprehensible. આ ભયાનક બલિદાન, ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયાનક બલિદાન would be comprehensible, એ બુદ્ધિગ્રાહ્ય બની શકે. કોમ્પ્રિહેન્ડ, કોમ્પ્રિહેન્ડ એટલે ગ્રહણ કરવું, કોમ્પ્રિહેન્સિબલ એટલે કે ગ્રાહ્ય થઈ શકે તેવું, બુદ્ધિગ્રાહ્ય બની શકે. if the thing you die for and for country, કે જે વસ્તુ કે જેના માટે તમે બલિદાન આપો છો અને જેને તમે તમારો દેશ કહો છો, had clothed, house and warmed you, એને તમને પોષિત કર્યા હોય. હેડ એટલે ફીડ, ફીડ એટલે ખવડાવવું, પોષવું એનું થાય ફેડ. ક્લોથ તમને કપડાં પૂરા પાડ્યા હોય, હાઉસ તમને રહેઠાણ પૂરું પાડ્યું હોય, અને વાર્મ અને તમને ઉષ્મા હૂંફ પૂરી પાડી હોય. એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને એજ્યુકેટેડ કર્યા હોય, શિક્ષિત બનાવ્યા હોય, ચેરિશ્ડ એની સાર સંભાળ લીધી હોય, તો આ તમે જે બલિદાન આપો છો એ કંઈક બુદ્ધિગ્રાહ્ય, કોમ્પ્રિહેન્સિબલ બની શકે. કે જેને તમે દેશ કહો છો, બેઝિક નીડ, બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે,
कई से रोटी कपड़ा और मकान। रोटी कपड़ा मकान तमने कोई जे देश तरफथी तमने जो प्रोवाइड करवामां आव्युं होय, पूरी रीते तमने पूरुं पाडवामां आव्युं होय, तमने उसमां हूब पूरी पड़ी होय અને એવા દેશ માટે જો તમે લડવા જાઓ છો, એવા દેશ માટે તમે જો ખુવારી ભોગવો છો, એવો દેશ કે જેણે તમારા બાળકોને શિક્ષિત બનાવ્યા હોય, એની સાર સંભાળ રાખી હોય અને એના માટે જો તમે બલિદાન આપો છો તો બરોબર છે, તો યોગ્ય છે, કોમ્પ્રિહેન્સિબલ છે. પણ જે દેશ તમારો ભાવ પૂછતું નથી, તમે જીવો છો કે મરો છો, તમને પૂરું પોષણ મળે છે કે નહીં, તમારા અંગ ઉપર આર ધેર ઇનફ ક્લોથ્સ, કપડાઓ છે કે નહીં, તમારે રહેવા માટે છત છે કે નહીં, એ જે દેશ એની પરવા નથી કરતો, એ દેશ માટે તમે લડવા જાઓ છો, યોગ્ય નથી. I think the workers are the most unselfish of the children of men. I think મને લાગે છે કે the workers કામદારો are the most unselfish, સૌથી વધારે અનસેલ્ફિશ એટલે કે નિસ્વાર્થ છે, of the children of men, માનવ જાતના સંતાનો, નિસ્વાર્થ સંતાનો છે. They toil and live and die for other people's country, other people's continents, other people's liberty and other people's happiness. એલન્ટલ આગળ શું કહે છે? આગળ જતા કહે છે કે કામદારો છે, મારા માનવા મુજબ આઈ થિંક મારા માનવા મુજબ કામદારો છે એ માનવ જાતના સૌથી વધારે નિસ્વાર્થ એવા બાળકો છે. તેઓ છે તે બીજા લોકોના દેશ માટે, અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના ખંડ માટે, કોન્ટિનેન્ટ એટલે ખંડ, ભૂભાગ, બીજા લોકોના ખંડ માટે, અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની આઝાદી માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોના સુખ ચેન માટે. They toil and live and die for. ટોઇલ એટલે મહેનત કરવી, મજૂરી કરવી. તેઓ મહેનત કરે છે, મજૂરી કરે છે, એન્ડ લીવ અને તેઓના માટે જીવે છે, એન્ડ ડાય ફોર તેઓના માટે મૃત્યુ પામે છે. મતલબ અહીંયા હેલન કેલર છે ભ્રાસ બહાર કાઢે છે કે કામદાર લોકો છે, વર્કર્સ છે, એ નિસ્વાર્થ છે, એ નિસ્વાર્થી છે, એને કોઈ સ્વાર્થ નથી, એ જીવે છે, એ મહેનત કરે છે અને મરે છે, પણ કોના માટે? પોતાના માટે. એક કામદાર છે, મિલની અંદર કામ કરે છે, 8 થી 10 કલાક કે 12 કલાક કામ કરે છે, કમાઈને દે છે. કોને? એના શેઠને, એના માલિકને. પોતાના માટે શું? એને તો એનું વળતર પૂરું મળતું નથી, એની મહેનતના પ્રમાણમાં એને વળતર પણ પૂરું મળતું નથી. તો કહી શકાય ને કે એના માટે કામ કરે છે, જીવે છે એના માટે, મરે છે એના માટે જ કમાઈને દે છે. તો એ પોતાના માટે નથી, બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના કન્ટ્રી માટે, બીજા લોકોના કોન્ટિનેન્ટ માટે અને બીજા લોકોના સુખ શેડ માટે. કામદાર વર્કર્સ છે, દે વર્ક હાર્ડ, દે ટોય, સખત મહેનત કરે છે, અને કમાઈ આપે છે કોને? તેના માલિકોને. સુખ છે કોનું? હેપીનેસ કોની છે? માલિકોની છે. કામદારને તો રહેવા માટે કપડાં, રહેવા માટે ઝૂંપડું નથી, ખાવા માટે પૂરું ભોજન નથી, પહેરવા માટે પૂરા કપડાં નથી, અને છતાંય કમાઈને દે છે કોને? અન્ય લોકોને. એટલે જે છે હેલન કેલર એમ કહે છે કામદારો છે એ નિસ્વાર્થ છે, એ હંમેશા બીજા માટે જ કામ કરે છે, બીજા માટે જ જીવે છે, બીજા માટે જ મરે છે. The workers have no liberties of their own. કામદારોને પોતાની સ્વતંત્રતા નથી. They are not free. તેઓ સ્વતંત્ર નથી. When they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓ સ્વતંત્ર નથી કે જ્યારે તેઓને કમ્પેલ જોતરવામાં આવે છે, પરાણે કામ કરવામાં આવે છે, કમ્પેલ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. દિવસના 12, 10 કે 8 કલાક તેઓને કામમાં જોતરવામાં આવે છે, ત્યારે તેઓ સ્વતંત્ર નથી. They are not free when they are ill paid for their exhausting toil. Exhausting એટલે કે થકવી નાખે તેવું, જાતને નીચોવી નાખે તેવું, very tiresome. They are not free
તેઓ સ્વતંત્ર નથી when they are ill paid, કે જ્યારે તેમને ઓછું વળતર આપવામાં આવે છે, તુચ્છ વળતર આપવામાં આવે છે for their exhausting toil, તેમની જે એક્ઝોસ્ટિંગ કાળી મજૂરી કહી શકાય, જાતને નીચોડી નાખે એવી મજૂરી માટે તેઓને ઓછું વળતર આપવામાં આવે છે. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ સ્વતંત્ર નથી કે જ્યારે તેમના બાળકોને મસ્ટ લેબર, કામ કરવું જ પડે છે. લેબર એટલે કામ કરવું. મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ, એને મિલ, કારખાનાઓ, ફેક્ટરીઝ, મિલ્સમાં, કારખાનાઓમાં કામ કરવું પડે છે, અથવા તો સ્ટાર, ભૂખે મરવું પડે છે, ભૂખમરો વેઠવો પડે છે. And when their women may be driven by poverty to lives of shame, અને તેઓની સ્ત્રીઓને may be driven by poverty, ગરીબાઈને કારણે to lives of shame, શરમજનક જિંદગી જીવવી પડે છે. They are not free, તેઓ સ્વતંત્ર નથી when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. Helen Keller શું કહે છે કે they are not free, તેઓ સ્વતંત્ર નથી when they are clubbed. ક્લબ એટલે કે તો ક્લબના બે ત્રણ અર્થ થાય. મેં તમને કીધું છે કે અંગ્રેજી વિષય જેવો છે એમાં તમે એક શબ્દના અનેક અર્થ થાય છે. ક્લબ એટલે મંડળ, નથી કહેતા આપણે સખી મંડળ, બરાબર. ક્લબ એટલે જે છે એ ડાંગ અથવા લાકડી. ક્લબનો અર્થ મંડળ એવો થાય, ક્લબનો અર્થ ડાંગ અથવા લાકડી, ડગોરો એવો પણ થાય છે, લાકડી. તો ક્લબ નાઉન તરીકે મંડળ તરીકે વપરાય છે, વર્બ તરીકે જે છે એ વર્બ તરીકે લાકડી અને વર્બ તરીકે લાકડી વીંચવી, લાકડી મારવી, લાઠીચાર્જ કરવો, એના માટે વર્બ તરીકે પણ છે. તો નાઉન અને વર્બ બંને તરીકે ક્લબ કામ કરે છે. તો શું કહે છે? દે આર ક્લબ્ડ, તેઓને લાઠીચાર્જ કરવામાં આવે છે, લાકડીઓ મારવામાં આવે છે, ઇમ્પ્રિઝન્ડ, જેલમાં પૂરી દેવામાં આવે છે. બીકોઝ કારણ કે they go on strike, તેઓ હડતાળ પર જાય છે for a raise of wages, જે એનું મહેનતાણું છે એના વધારા માટે, and for the basic justice that is their right as human being, અને એક બેઝિક મૂળભૂત પાયાનો ન્યાય, જસ્ટિસ, કે જે તેમનો એક માણસ તરીકે, એક એઝ હ્યુમન બીઇંગ્સ માણસ તરીકેનો their right, એમનો હક છે. આ બધી બાબતો અત્યારે ભારતમાં લાગુ પડે છે. 1916માં આઝાદી પહેલા કીધેલી વાત આજની તારીખે પણ એ જ છે. આજે પણ તમે તમારો હક મેળવવા રોડ પર જશો, તમને લાઠી, હાલમાં જ ખેડૂતો છે એ પંજાબ, હરિયાણા, બધા દિલ્હી સરહદ ઉપર જે હડતાલ પર ઉતરતા આપણે હમણાં જ જોયું રિસેન્ટલી કે એ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ જે વોટર ગનથી એ લોકોને દૂર કરવામાં કોશિશ કરવામાં આવી. ઇવન અહીંયા પણ આપણે ક્યારેક કોઈ પ્રોટેસ્ટ કરતા હોય છે તો લાઠીચાર્જ કરવામાં આવે છે, પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે, એમનો અવાજ કોઈ પણ રીતે દબાવી દેવામાં આવે છે. જ્યારે આવું થાય છે ત્યારે તમે તમારી જાતને સ્વતંત્ર કહી શકતા નથી, કારણ કે સ્વતંત્ર નાગરિક હોય એ તો પોતાની અભિવ્યક્તિ કરી શકે છે. સ્વતંત્ર નાગરિક સ્વતંત્ર રીતે, હા, એક છે કે હિંસા ન હોવી જોઈએ, અહિંસક રીતે પણ પોતાની જે છે એ પોતાનો વિરોધ રજૂ કરી શકે છે. પણ જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે ગવર્મેન્ટ, સરકાર છે, શું કરે છે? તો કે સરકાર એને કાં તો લાઠીચાર્જ કરે છે અથવા તો જેલમાં, ઇમ્પ્રિઝન, જેલમાં પૂરી દે છે. અને જ્યારે આવું થાય છે ત્યારે હેલન કેલર કહે છે કે યુ આર નોટ ફ્રી, તમે સ્વતંત્ર નથી, બીકોઝ યુ ડોન્ટ હેવ રાઇટ ટુ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ઇનજસ્ટિસ. બેઝિક જસ્ટિસ મેળવવા માટે, કે જે તમારો રાઇટ છે, જન્મસિદ્ધ અધિકાર છે, એ મેળવવા માટે પણ તમે જો પ્રોટેસ્ટ નથી કરી શકતા તો તમે યુ આર નોટ ફ્રી, તમે સ્વતંત્ર નથી. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. જ્યાં સુધી એ લોકો કે જે લોકો ફ્રેમ એટલે કે ઘડે છે, બનાવે છે, અને એક્ઝિક્યુટ એટલે કે એને અમલમાં મૂકે છે, જે લોકો કાયદાઓને ઘડે છે, કાયદાઓને અમલમાં મૂકે છે, એ
લોકોની જિંદગીને લગતી બાબતોનું પ્રતિનિધિત્વ નથી કરતા, એ કાયદાઓને એના લોકોની જિંદગી માટે, એના ફાયદા માટે એનું અમલીકરણ નથી કરાવતા, ત્યાં સુધી વી આર નોટ ફ્રી, આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of a wage slave. Wage એટલે કે મહેનતાણું, વળતર, પૈસા. Slave એટલે ગુલામ. Wage slave એટલે કે વેતનગરા ગુલામ. The ballot that means મતદાન. The ballot does not make a free man. મતદાન છે એ સ્વતંત્ર માણસ નથી બનાવતો out of a wage slave. વેતનગરી ગુલામીમાંથી માણસને સ્વતંત્ર નથી બનાવતો. There has never existed a truly free and democratic nation in the world. આ જગતની અંદર, in the world, આ જગતની અંદર there has never existed, ક્યારે અસ્તિત્વમાં નહોતું a truly free, એક સાચી રીતે સ્વતંત્ર and democratic અને લોકશાહી રાષ્ટ્ર. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. From time immemorial, એટલે કે અતિ પ્રાચીન સમયથી, ટાઈમ સમય કાળ, ઇમેમોરિયલ એટલે કે પ્રાચીન, અતિ પ્રાચીન સમયથી men have followed, માણસોએ અનુસર્યા છે with blind loyalty, આંધળી વફાદારીથી, the strong men, શક્તિશાળી માણસોને. શક્તિશાળી મતલબ તાકાતથી પણ ખરા, કઈ રીતે? પૈસા અને સૈન્ય બંને રીતે શક્તિશાળી માણસો. who had the power of money and of armies, કે જેની પાસે પૈસાની શક્તિ હતી and of armies અને સૈન્યની તાકાત હતી. even while battlefields were piled high with their own dead, even while battlefields, યુદ્ધના મેદાનો were piled high with their own dead, તેમની પોતાની લાશોના યુદ્ધના મેદાનોમાં ઢગલા હતા, છતાં પણ they have tilled the lands of their rulers, તેઓએ till એટલે ખેડવું, they have tilled the lands of the rulers, જે શાસકો છે એમની જમીનો તેઓએ ખેડી છે. and have been robbed of the fruits of their labor, અને તેમની જે મહેનતના જે ફળો છે have been robbed of, એ લૂંટાયા છે. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. They have built, તેઓએ બાંધ્યા છે palaces, રાજમહેલો, and pyramids બાંધ્યા, temple, મંદિરો બાંધ્યા, cathedrals, દેવળો બાંધ્યા છે, that held no real shrine of liberty, કે જે સ્વતંત્રતા, લિબર્ટી એટલે સ્વતંત્રતાનું શ્રાઇન એટલે ધર્મશાળા પણ થાય ને, શ્રાઇન એટલે સ્મારકના અર્થમાં લેશું, મોન્યુમેન્ટ, કે તેઓએ કે જે સ્વતંત્રતાના સાચા સ્મારકો નથી, કે જેનાથી કોઈ સ્વતંત્રતાનું સાચું સ્મારક રચાયું. શું આ પેરેગ્રાફમાં હેલન કેલર કહે છે? હેલન કેલર એમ કહે છે કે જે લોકો કાયદાઓ ઘડે છે અને એ કાયદાનું અમલીકરણ કરે છે, એ લોકો જ્યાં સુધી માનવજાતને લગતા એ કાયદાઓનું અમલીકરણ નહીં કરાવે, માનવજાતના ફાયદાને લગતું નહીં કરાવે, ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. બરાબર છે? અને આગળ પણ શું કહે છે કે ભાઈ મતદાન કરી દો છો તો મતદાનથી માણસ સ્વતંત્ર નથી થતો, મતદાનથી માણસ છે એ વેતનગરી ગુલામીમાંથી મુક્ત નથી થતો. અત્યારે આપણે બધા જ જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, જે પ્રાઇવેટમાં સર્વન્ટ છે, સર્વિસ કરે છે, બધા વેતનગરા ગુલામો છે, ઇન્ક્લુડિંગ મી. યસ, આઈ એમ ઓલ્સો વેતનગરા ગુલામી કરીએ છીએ પૈસા માટે. બરાબર? તો એમાંથી મતદાન છે એ આપણને મુક્ત કરતું નથી. ને આ જગતની અંદર ક્યારેય એક સાચું સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્ર હતું નહીં. બરાબર છે? અને વર્ષો અતિ પ્રાચીન સમયથી માણસો છે એ શક્તિશાળી માણસ, કે જે માણસ પાસે પૈસાની તાકાત છે, જે માણસ પાસે સૈન્યની તાકાત છે, એને આંધળી વફાદારીથી એને ફોલો કરતો હોય છે. અને ત્યાં સુધી એમ કહે છે કે યુદ્ધના મેદાનોમાં જે નિર્દોષ કામદારો છે, વર્કર્સ છે, એ નિર્દોષ લોકોના એ યુદ્ધના મેદાનોમાં લાશોના ખડકલાઓ થયા હોય છે, તેમના પોતાના સગાવાલા સંબંધીઓના, અને છતાં પણ એ જ કામદાર આંધળી વફાદારીથી
એ જ જે સત્તાધારી વ્યક્તિ છે એની જમીનોને ખેડે છે, એ જ શાસકોની જમીનોને ખેડે છે તો ખરી. જે તે સમયે જમીનદારો હતા ત્યારની વાત છે, અત્યારે તો નથી, પણ છતાંય કંઈક એવું છે કે ખેડે છે જમીન, અને જમીન ખેડ્યા પછી એમાંથી પાક મળે છે, પાક લે છે, તો પાકનો જે ફળ એને મળવું જોઈએ એ તો મળતું નથી. આ જમીનદારો લૂંટી જાય છે, શાસકો લૂંટી જાય છે. પહેલાના જમાનામાં જમીનદારો 3 ભાગ રાજાનો, 1 ભાગ પ્રજા. જમીન વાવે, ખેડે, મહેનત કરે, 3 ભાગ જમીનદાર લઈ જાય, રાજા લઈ જાય, 1 ભાગ છે પોતે ખેડૂત હોય એનો છે. તો આ રીતે વર્ષોથી લૂંટાતા આવ્યા છે. હેલેન કેલરનું કહેવાનું છે, as civilization has grown more complex, જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ બનતી ગઈ છે, the workers have become more and more enslaved, અને કામદાર છે વધારે ને વધારે ગુલામ બનતો ગયો છે. until today, આજ સુધી પણ they are little more than parts of the machine they operate. આજે પણ તેઓ જે તે સંચાલિત કરે છે એ મશીનના એક ભાગથી વિશેષ કાંઈ નથી. Daily they face the dangers of railroad, bridge, skyscrapers, freight trains, stockhold, stockyard, and training at the docks, on the railroads, and underground, and on the seas. હેલેન કેલર શું કહે છે કે આજે પણ માણસ જે યંત્ર સાથે કામ કરે છે, જે યંત્ર ઉપર એને ઓપરેટ કરે છે, એ મશીનના એક ભાગ સિવાય બીજું કાંઈ નથી. કામદાર છે એ એક મશીન જ છે એના માટે, એમ કહે તો ચાલે. અને રોજ આ કામદાર, આ વર્કર છે એ સામનો કરે છે ધ ડેન્જર્સ, જોખમો. રોજ જોખમોનો સામનો કરે છે. ક્યાં? તો કે રેલરોડ, રેલના રસ્તા ઉપર, બ્રિજ ધેટ મીન્સ પુલમાં, સ્કાયસ્ક્રેપર્સ, ગગનચુંબી ઇમારતોમાં, ફ્રાઇટ ટ્રેન, માલગાડીમાં, સ્ટોકહોલ્ડ એટલે કે વરાળ ભેગી કરવાનો રૂમ. પેલા એ જમાનામાં જે છે સ્ટીમ એન્જિન આવતા, વરાળ યંત્રો આવતા, તો વરાળ ભેગી કરવાનો રૂમ સ્ટોકહોલ્ડ. સ્ટોકયાર્ડ એટલે પશુવાળો, ઢોરવાળો. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક એટલે કે ગોદી, વહાણ જે લંગરાય છે, બંદર, ગોદી. એ ગોદી ઉપર તાલીમ દરમિયાન ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, રેલવેના રસ્તા ઉપર, અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે, એન્ડ ઓન ધ સીઝ અને સમુદ્રની ઉપર એટલે પાણીમાં, દરેક જગ્યાએ કામદાર આજે રોજ જોખમનો સામનો કરે છે. They move the traffic and pass from lane to lane the precious commodity that make it possible for us to live. They move the traffic, તેઓ જે વાહન વ્યવહાર છે તેનું સંચાલન કરે છે. And pass from lane to lane the precious commodity, અને precious એટલે કિંમતી, commodity એટલે કે જીવન જરૂરી વસ્તુ, that make it possible for us to live, કે જે આપણા માટે જીવન શક્ય બનાવે છે તેવી જીવન જરૂરી વસ્તુઓને from land to land, એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ પહોંચાડે છે. And what is their reward? અને તેમનો બદલો શું? એમને મળે છે શું? A scanty wage, often poverty, rent, taxes, tributes, and war compensation. A scanty wage, scanty એટલે તુચ્છ, નજીવું, ક્ષુલ્લક, a little, little, not little, a little, ખૂબ ક્ષુલ્લક એવો પગાર. Often poverty, અમીર એવી ગરીબા. Rents, taxes, ભાડાઓ, taxes, tribute, કરનું ભારણ, and war compensation, અને યુદ્ધથી થતી નુકસાનીની ભરપાઈ. The kind of preparedness the workers want is, જે પ્રકારની સુસજ્જતા, તૈયારી the workers want, કામદારો ઈચ્છે છે, એ શું છે? રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન. રીઓર્ગેનાઇઝેશન એટલે પુનઃ ગઠન કરવું, રીકન્સ્ટ્રક્શન પુનઃ વ્યવસ્થાપન કરવું. of their whole life, તેમના સંપૂર્ણ જીવન. such as has never been attempted by statesmen or government, અને જે ક્યારેય રાજકારણીઓ અથવા તો ગવર્મેન્ટ, સરકારો દ્વારા એનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. has never been attempted. The Germans found out years ago, જર્મન લોકો છે
ફાઉન્ડ આઉટ, એને લાગ્યું યર્સ અગો, વર્ષો પહેલા એને લાગ્યું કે they could not raise good soldiers in the slums. તેઓ સ્લમ્સ એટલે કે ઝૂંપડપટ્ટીમાંથી they could not raise good soldiers, તેઓ સારા સૈનિકો મેળવી શકશે નહીં. So તેથી they abolished the slums. abolish એટલે કે દૂર કરવું, નાશ કરવું. તેથી તેઓએ સ્લમ્સ ઝૂંપડપટ્ટીનો નાશ કર્યો. they sought to eat there. તેઓએ ધ્યાનમાં લીધું કે all the people had at least a few of the essentials of civilization. All the people, બધા લોકોને had at least કમ સે કમ હોવું જોઈતું હતું a few of the essentials of civilizations. જે સભ્યતા છે એ સભ્યતાના એસેન્શિયલ્સ એટલે કે પાયાના જે અંશો છે, પાયાની જે જરૂરિયાતો છે એ દરેક પીપલ પાસે હોવી જોઈએ. એ બાબતો કઈ છે? ડિસેન્ટ લોજિંગ. ડિસેન્ટ એટલે કે યોગ્ય, લોજિંગ ભોજન, ક્લીન સ્ટ્રીટ્સ સ્વચ્છ શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. હોલસમ એટલે કે હેલ્ધી, આરોગ્યપ્રદ, ઇફ સ્કેન્ટી ફૂડ થોડું પણ આરોગ્યપ્રદ ભોજન, ખોરાક. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય વૈદ્યકીય સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન their occupations. અને તેમના વ્યવસાયમાં, ઓક્યુપેશન્સ તેમના વ્યવસાયની અંદર પ્રોપર યોગ્ય સેફગાર્ડ્સ, સલામતી. That is only a small part of what should be done. અને આ તો એક નાનો ભાગ છે કે જે થવું જોઈએ. what should be done, જે થવું જોઈએ એનો એક નાનો એવો ભાગ છે. It is your business to force these reforms on the administration. It is your business, આ તમારું કામ છે, to force these reforms. reforms એટલે સુધારાઓ, on the administration એટલે કે વહીવટ અથવા સરકાર. જે સરકાર છે એને આ સુધારાઓ માટે મજબૂર કરવા, ફોર્સ મજબૂર કરવા. It is your business, એ તમારું કામ છે. Let there be no more talk about what a government can or cannot do. ચાલો એક સરકાર શું કરી શકે ને શું ન કરી શકે એની વાતો ન કરીએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. All these things, આ બધી જ બાબતો have been done, કરવામાં આવી છે by all the belligerent. belligerent એટલે કે યુદ્ધખોર, ઝઘડા, જે ઝઘડાનો યુદ્ધખોર રાષ્ટ્રો છે. in the turmoil of war, યુદ્ધની જે યાતના છે, ટર્મોઇલ યાતના, મુશ્કેલી. યુદ્ધની યાતના દરમિયાન, યુદ્ધની મુશ્કેલી દરમિયાન યુદ્ધખોર નેશન્સ દ્વારા આ બધી બાબતો કરી લેવામાં આવી છે. Every fundamental industry has been managed better by the governments than by private corporations. Every દરેક fundamental industries, પાયાના ઉદ્યોગ, has been managed, એનું સંચાલન થયું છે better, સારી રીતે, by the governments, સરકારો દ્વારા, than by private corporations, ખાનગી નિગમો કરતા. It is your duty, એ તમારો ફરજ છે. It is your duty to insist upon still more radical measure. હજી પણ વધારે રેડિકલ એટલે કે આવશ્યક, મેજર એટલે કે પગલાઓ, હજી પણ વધારે આવશ્યક પગલાઓ લેવાય તેનો આગ્રહ રાખો. ઇન્સિસ્ટ અપોન, તેનો આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ તમારું કામ છે, જોવાનું તમારું કામ છે. નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. કોઈ પણ બાળક છે એને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કોઈ ઔદ્યોગિક એકમની અંદર એમ્પ્લોયડ, નોકરી રાખવામાં ન આવે. ઓર માઇન ઓર સ્ટોર, અથવા તો ખાણની અંદર, ખાણોમાં, માઇન ઓર સ્ટોર, દુકાનોમાં તેમને કામે રાખવામાં ન આવે. એ જોવાનું તમારું કામ છે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ. અને બીજું કોઈ પણ એવું કામ છે જે બિનજરૂરી રીતે, નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ, રોગ અથવા તો અકસ્માતનો ભોગ ન બને, બિનજરૂરી રીતે ભોગ ન બને, એ જોવાનું તમારું કામ છે. It is your business to make them give you clean cities, free from smoke, dirt and cognition. It is your business, એ તમારું
કામ છે ટુ મેક ધેમ ગીવ યુ, તમને ક્લીન સિટીઝ, સ્વચ્છ શહેરો, ફ્રી ફ્રોમ સ્મોક, ધુમાડાથી, ડર્ટ, ધૂળથી, એન્ડ કોગ્નેશન, ભીડભાડથી મુક્ત એવા શહેરો અપાવવાનું એ તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. તમને લિવિંગ વેજ એટલે કે પોષણક્ષમ ભાવો આપે એ જોવાનું એ તમારું કામ છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well-born, well-nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. જ્યાં સુધી everyone has a chance to be well-born, દરેક વ્યક્તિને સારી રીતે જન્મવાનો, well-nourished, નરીશ એટલે પોષિત થવું, સારી રીતે પોષિત થવાનો, રાઇટલી એજ્યુકેટેડ, સાચી રીતે શિક્ષિત થવાનો, ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી બનવાનો, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને હંમેશા માટે દેશ માટે સેવા યોગ્ય બનવાનો તક ન મળે ત્યાં સુધી it is your business to see this kind of preparedness is carried into every department on the nation. રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની તૈયારી, પ્રિપેર્ડનેસ, સુસજ્જતા, તૈયારી ઇઝ કેરીડ, અમલમાં મુકાય એ જોવાનું તમારું કામ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ that continue the slaughter of peace and the cruelty of war. Strike, હડતાળ કરો, એનો વિરોધ કરો, against all ordinances, બધા જ કાયદાઓ, and laws, કાનૂનો, and institutions, અને એવા શૈક્ષણિક સંસ્થાઓ that continues, કે જે ચાલુ રાખે છે the slaughter એટલે કત્લેઆમ, જે કતલ of peace, જે શાંતિની કતલ, જે શાંતિની સ્લોટર ઓફ પીસ એટલે શાંતિ ડોળવી એવો અર્થ પણ કરી શકીએ, કે જે શાંતિ ડોળવાનો ચાલુ રાખે છે, એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની ક્રૂરતા ચાલુ રાખે છે, એવા તમામ કાયદા, કાનૂન અને ઇન્સ્ટિટ્યુશન્સ છે એની વિરુદ્ધ તમે સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. એ યુદ્ધ, એની વિરુદ્ધ તમે સ્ટ્રાઇક કરો કે જે તમારા વગર એ યુદ્ધ લડી શકાતા નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ, સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, સ્ક્રેપ એટલે કે નકામી વસ્તુઓ, કચરો, નકામી વસ્તુઓ, ગેસ બોમ્બ અને બીજા જે કત્લેઆમના જે ઓજારો છે, ટૂલ્સ, એનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એના વિરુદ્ધ તમે સ્ટ્રાઇક કરો. Strike against preparedness, that means death and misery to millions of human beings. એક સુસજ્જતા, preparedness, એ સુસજ્જતા કે જેનો અર્થ થાય છે મૃત્યુ અને યાતના, death and miseries to millions of human beings, લાખો માણસ માટે કે જેનો અર્થ મૃત્યુ અને યાતના થાય છે, એવી સુસજ્જતાની વિરુદ્ધ સ્ટ્રાઇક, હડતાળ. Be not dumb, obedient slaves in an army of destruction. બનો નહીં ડમ, મૂંગા, obedient આજ્ઞાકારી, slaves એટલે ગુલામો, in an army of destruction એટલે વિનાશ, વિનાશના સૈન્યના તમે મૂંગા અને આજ્ઞાકારી ગુલામો ન બનો. Be heroes in an army of construction. સર્જનનું જે સૈન્ય છે એના તમે હીરોઝ, નાયક બનો. બરાબર? તો સરસ મજાનો પાઠ, સરસ મજાની વાત હેલન કેલરે કરી. સ્પીચ આજની તારીખે પણ આ સ્પીચ એટલી જ આપણને લાગુ પડે છે, ભારત માટે પણ, દુનિયાના બીજા અન્ય કોઈ પણ દેશ માટે પણ કદાચ લાગુ પડતી હશે. અહીંયા યુનિટ 6 પૂરું થાય છે. એકચ્યુઅલી આપણા કોર્સની અંદર 6 યુનિટ છે, 6 યુનિટ પૂરા થાય છે. એક વર્ગને આગળનો એક યુનિટમાંથી એક રીડ બાકી છે. મેનેજ યોર સ્ટ્રેસ, યુનિટ 3 રીડ 1. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
ચલાવશું. નેક્સ્ટ લેક્ચરની અંદર એ પૂરું કરશું. મેનેજ યોર સ્ટ્રેસ યુનિટ 3 રીડ 1. ઓકે, ટિલ ધેન ગુડ બાય, સી યુ, સ્ટે એટ હોમ, safe and sound. Bye bye, see you.